નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે બધા જ ટ્રેડ જે છે, બધા જ ટ્રેડની અંદર જે કોમન સિલેબસ આવે છે, એટલે કે તમે ઇલેક્ટ્રિશિયન હોય, એમએમવી હોય, એમડી હોય, ફિટર હોય, બિલ્ડર હોય, કારપેન્ટર ઇવન હોય, શીટ મેટલ હોય, તો આ બધા જ ટ્રેડની અંદર જે આપણો જે કોમન ટોપિક્સ આવતા હોય છે અને એ કોમન ટોપિક જે છે એનો એક આપણે કોમન સિલેબસ જોઈ રહ્યા છે. તમે રામ એકેડમીની ચેનલ જે છે એને જોશો તો એની અંદર તમને મેં ઘણા બધા કોમન સિલેબસના શું મૂકેલા છે, વિડીયોઝ મૂકેલા છે. એટલે કોમન સિલેબસ જે છે ને એના રિલેટેડ વિડીયોઝ, જેની અંદર આપણે માર્કિંગ ટૂલ્સની શરૂઆત કરી હતી. શાની શરૂઆત કરી હતી? માર્કિંગ ટૂલ્સ. તો માર્કિંગ ટૂલ્સ જે છે ને એના આખા વિડીયો સિરીઝ જે છે પૂર્ણ થઈ ચૂકી છે. બરાબર છે. તમે જો ના જોયા હોય તો માર્કિંગ ટૂલ્સ જે છે એના રિલેટેડ વિડીયોઝને ખાસ જોઈ લેવા, કારણ કે આ આપણે આખું જે માર્કિંગ ટૂલ્સ રિલેટેડ આખું જે ટોપિક જે છે આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. હવે આજનો જે આપણો ટોપિક તમને અહીંયા દેખાય છે હેમર, પણ એકચ્યુઅલી આપણો જે ટોપિક છે ને એ હવે આપણે ચાલુ કરીએ છીએ હેન્ડ ટૂલ્સથી. બરાબર ને? એટલે હવે આપણે બધા જ ટ્રેડની અંદર આવનારા કોમન સિલેબસ જે છે એના હેન્ડ ટૂલ્સ, એટલે કે હેન્ડ ટૂલ્સ ભણવાના છે. બરાબર? તો હેન્ડ ટૂલ્સ કયા કયા વપરાય છે જે દરેક ટ્રેડમાં ભણવા જ પડે. બરાબર છે? તો એવો એક કોમન સિલેબસનો એક બીજો ટોપિક જેને આપણે હવે ચાલુ કરીએ છીએ અને એ છે હેન્ડ ટૂલ્સ. આ જે હેન્ડ ટૂલ્સ જે છે એના આપણે ખતમ કરીશું. એના પછી આપણે આવી રીતે જ એક ટોપિક લઈશું અને એ પણ એક કોમન સિલેબસનો જ એક ભાગ રહેશે. બરાબર છે? તો આજનો આપણો ટાર્ગેટ એટલો છે કે આપણે શું ભણવાનું છે? હેમર. શાના વિશે ભણવાનું છે? હેમર. હવે આપણે એક ટેકનિકલ માણસ હોય, ક્યાંય પણ તમે આ રીતે હેમરને જોવો છો ત્યારે તમે કહો છો હથોડી. બરાબર ને? મિત્રો, હથોડી જે છે ને એ તો સામાન્ય વ્યક્તિ કહે છે. આપણે શું કહીશું? હેમર. આપણે સર્ટિફાઈડ વ્યક્તિ છે તો આપણે એને કહેવાના છીએ હેમર. ઠીક છે? ઓકે. અહીંયા આકૃતિમાં તમે આ વ્યક્તિ જે હેમરિંગ કરી રહ્યો છે ને, આ જે વસ્તુ તમને દેખાય છે આને કહેવાય છે એનવિલ. તમે આઈટીઆઈ કરી હશે, આઈટીઆઈની અંદર એનવિલ જે છે એનો એનવિલ જે છે એની પર કામ પણ કર્યું છે. અગર તમે ફિટર, વેલ્ડર, ઇવન એમએમવી વાળા ટ્રેડ જે છે એમાં અભ્યાસ કર્યો છે તો. બરાબર છે? તો હેમર જે છે ને એક મહત્વપૂર્ણ સાધન છે, એટલે કે હેન્ડ ટૂલ કહી શકો, જેનો ઉપયોગ ફિટર દ્વારા કરવામાં આવે છે. અહીંયા માત્ર ફિટર લખ્યું છે, પરંતુ ઓવરઓલ બધા જ ટ્રેડમાં યુઝ થાય છે. વધારે પડતું ક્યાં યુઝ થાય છે? ફિટર ટ્રેડમાં એનો ઉપયોગ થાય છે. બરાબર છે? દેખો, કયા કયા ઓપરેશન એટલે શું કરવા માટે હેમરનો ઉપયોગ થાય છે? એક તો ચિપિંગ. હવે ચિપિંગ એટલે શું? તો મિત્રો, ચીઝલ હોય ને, ચીઝલ વડે મટીરિયલને દૂર કરવાની પ્રક્રિયાને ચિપિંગ કહેવામાં આવે છે. આના માટેનો એક પ્રેક્ટિકલ પણ આવતો હતો જે ફિટરવાળા સ્ટુડન્ટ્સોએ પરફોર્મ કર્યો હશે. બરાબર છે? તો ચિપિંગ જે છે ને એટલે શું? તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય કે વોટ ઇઝ ચિપિંગ? ચિપિંગ એટલે શું? તો ચીઝલ વડે મટીરિયલને દૂર કરવાની પ્રક્રિયાને અથવા મટીરિયલને કાપવાની પ્રક્રિયાને, ચીઝલ વડે મટીરિયલને કાપવાની પ્રક્રિયાને ચિપિંગ કહીએ છીએ. ત્યારબાદ આવે છે રિવેટિંગ. રિવેટિંગ એટલે શું? તો ધારો કે આ એક પટ્ટી છે અને અહીંયા એક બીજી પટ્ટી છે. આ બંને પટ્ટી જે છે અહીંયા હોલ કરીને વચ્ચે આપણે રિવેટ બેસાડીએ છીએ, જેને સાઈડમાંથી જોઈએ તો કંઈક આ રીતે લાગશે. બરાબર છે? અને અહીંયા હોલ કરીને પટ્ટી બેસાડી દીધી, પછી અહીંયા ઉપર નીચે આપણે હેમરિંગ કરીને શું કરીએ? એને ફિટ કરી દઈએ છીએ. તો આને રિવેટિંગ કર્યું કહેવાય. જે તમને જૂની એસટી બસો જે હતી ને, આપણી એસટીની જે જૂની બસો હતી, જીએસઆરટીસીની જૂની બસો, એની અંદર રિવેટિંગ કરેલું જોવા મળતું હશે, અથવા નવી જે બસોની અંદર પણ તમને રિવેટિંગ જોવા મળશે. એટલે કે જોઈન્ટ કરવા માટેની પ્રક્રિયા છે રિવેટિંગ. પંચિંગ શું છે? માર્કિંગ દરમિયાન, માર્કિંગ કર્યા પછી આપણે જે પંચિંગ કરીએ છીએ, પંચ માટે પણ આપણે હેમરિંગ કરવું પડશે ને. ત્યારબાદ ફોર્જિંગ, જોબ છે એને ગરમ કરીને આકાર આપવાની પ્રક્રિયાને ફોર્જિંગ કહીએ છીએ. એટલે ફોર્જિંગ શું છે? લુહારી કામ તમે જોયું હશે ઘણી જગ્યાએ, હથોડા મારીને જોબ ચીઝલ બનાવતા હશે કે કોઈ પછી બીજો કોઈ આકાર આપતા હશે. બરાબર? સ્ટ્રેટનિંગ એટલે કોઈ જોબ છે આ રીતે બેન્ડ છે તો આને સીધો કરવા માટે આપણે
એની ઉપર શું કરીએ છીએ હેમરિંગ કરીએ છીએ એટલે કે સ્ટ્રાઇકિંગ કરીએ છીએ ને. પછી બેન્ડિંગ, ધારો કે કોઈક ભાગ સીધો છે અને એને મારે બેન્ડ કરવો છે, એથી વાળવું છે, તો વાળવા માટે પણ આપણે હેમરનો ઉપયોગ કરીએ છીએ. એમ જુદા જુદા ઓપરેશન્સની અંદર આ જુદા જુદા કામ જે છે એ કરવા માટે આપણે સ્ટ્રાઇકિંગના હેતુથી, સ્ટ્રાઇકિંગ એટલે હથોડા મારવા, બરાબર ને, તો સ્ટ્રાઇકિંગના હેતુથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને એ કયું સાધન છે આપણું હેમર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાધન છે. ઠીક છે. હવે દેખો મિત્રો, હેમર જે છે ને એના મુખ્ય ભાગો જે છે એની અંદર આપણે અહીંયા કહીએ છીએ માથું, એટલે કે આ ઉપરનો આ જે ભાગ દેખાય છે તમને, આ છે માથું. માથું જેને આપણે ઇંગ્લિશમાં કહીશું હેડ, આ તો ગુજરાતીમાં છે એટલે મેં તમને શું કીધું છે માથું કીધું છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય હેડ. અને આ જે નીચેનું વુડન એટલે લાકડાનો જે ભાગ દેખાય છે આ ભાગને આપણે હેન્ડલ કહીએ છીએ, બરાબર. તો ઓવરઓલ જે હેમર છે, આકૃતિમાં તમને હેમર દેખાય છે, તો ઓવરઓલ આ જે ઉપરનો લોખંડનો જે ભાગ છે એને આપણે કહીએ છીએ હેડ, અને જે હાથો છે એને આપણે કહીએ છીએ હેન્ડલ, બરાબર છે. હવે હેન્ડલ જે છે તો લાકડાનું છે, એની અંદર તો બીજા કોઈ ભાગ છે નહીં, પણ આ જે છે આપણું હેડ, હેડની અંદર પણ દેખો હેમરના હેડ જે છે એની અંદર પણ બીજા 4 ભાગ છે. કયા કયા? ફેસ, પછી પિન, પછી જે ચીક અને પછી જે આઈ હોલ. હવે આ કયા કયા ભાગ છે એ બી તો સમજવા પડશે ને કે આ કયા ભાગની વાત કરી રહ્યા છે. તો મિત્રો દેખો આ જે ભાગ છે ને આ ભાગને કહેવામાં આવે છે પિન. શું કહેવાય? પિન અથવા પેન. આ બાજુનો જે ભાગ છે આ ભાગ, આને કહેવામાં આવે છે ફેસ. શું કહેવામાં આવે છે? ફેસ. વચ્ચેનો જે આ ભાગ છે આને ચીક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચીક. અને અહીંયા આ હેન્ડલની અંદર લગાવવા માટે અહીંયા હોલ કરેલો હશે ને, એ હોલ જે છે એને આઈ હોલ કહેવામાં આવે છે. આમ જુદા જુદા 4 ભાગ છે એના, જે ડિટેલમાં આપણે હમણાં જોઈશું. હથોડા એટલે કે હેમર. હેમરનું વજન જે છે ને એનું કદ અને એ કદ કાંચાની ઉપરથી નક્કી કરવામાં આવે છે. તેનું વજન અને એના પેનના આકાર ઉપર, આ જે પેન જે છે ને એનો, એ પેનના આકાર ઉપરથી નક્કી કરવામાં આવે છે, બરાબર છે. તો દેખો ભાગો વિશે આપણે વધારે ડિટેલમાં સમજીએ મિત્રો. ચલો, પાર્ટ્સ ઓફ હેમર. હેમરનો હેડના ભાગ છે, એકચ્યુઅલી હેડના ભાગ છે, બરાબર. આ જે હેડ છે ને એના ભાગ દેખો અહીંયા સ્પષ્ટ લખ્યું છે. આ જે ભાગ છે ગોળાકાર ભાગ, આને કહેવામાં આવે છે પિન. શું કહેવામાં આવે છે? પિન. આ જે વચ્ચેનો જે આટલો ભાગ છે, આટલો ભાગ વચ્ચેનો, આને કહેવામાં આવે છે ચીક. આ જે ભાગ છે નીચેનો સીધો ભાગ, એને ફેસ કહેવામાં આવે છે. ઘણીવાર આ જે વચ્ચેનો સાંકડો થતો ભાગ છે એને નેક પણ કહેવામાં આવે છે. અને આ તો વુડન ભાગ છે એને આપણે હેન્ડલ કહીએ છીએ, બરાબર. તો હેડ અને હેન્ડલ હેમરના મુખ્ય ભાગો છે, મેં તમને પહેલા જ કીધું. અને હેડ જે છે એટલે કે આ જે લોખંડનો જે ભાગ છે ને એને હાઈ કાર્બન સ્ટીલ, અહીંયા હાઈ આવશે, હાઈ કાર્બન સ્ટીલમાંથી ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે, બરાબર. કઈ પ્રક્રિયા કરે છે? ફોર્જિંગ, એટલે કે ગરમ કરીને પછી એને ગરમ કરીને પછી ટીપીને બનાવવામાં આવે છે. અને હેન્ડલ જનરલી શાનું જોવા મળે છે? લાકડાનું જોવા મળે છે. હેમરનું જે હેડ છે, આ હેડ એના ભાગ કયા છે? દેખો ફેસ એટલે કે આ ભાગ, પછી જે પેન એટલે કે આ ભાગ, પછી જે ચીક એટલે કે આ વચ્ચેનો ભાગ, અને આઈ હોલ એટલે કે અહીંયા સાઈડમાં તમને આઈ હોલ દેખાશે, જે હોલની અંદર આ લાકડું જે છે એટલે કે હેન્ડલ ફિટ કરેલું છે, બરાબર છે. તો ચલો એક એક ભાગને આપણે વારાફરતી સમજી લઈએ. દેખો સૌથી પહેલા આ છે ફેસ. ફેસ જે છે ને મેં તમને સમજાવી દીધું છે કે આપણી જે હેમર છે, હેમરનો નીચેનો જે ભાગ છે, જે સીધો ભાગ છે એને આપણે ફેસ કહીએ છીએ, બરાબર છે. તો જેમ કે હું તમને અહીંયા ડ્રો કરીને બતાવું. બરાબર છે. અને આ વચ્ચેનો ભાગ છે અને આ પિન છે. અને આ જે છે ને આ જે સીધો ભાગ છે, અહીંયા તો હેન્ડલ હશે, ઓકે. તો આ જે સીધો જે ભાગ છે આને આપણે કહીએ છીએ ફેસ. શું કહીએ છીએ? ફેસ કહીએ છીએ, ઓકે. આ આપણું ફેસ છે. 1 મિનિટ. તો આજે આપણું જે ફેસ છે ને મિત્રો, ફેસનો ઉપયોગ આપણે સ્ટ્રાઇકિંગ માટે કરીએ છીએ. 1 મિનિટ, ટેકનિકલ ફોલ્ટ. ઓકે, હવે સ્ક્રીન વિઝિબલ છે. યસ.
તો અહીંયા આ જે ભાગ છે ને આને આપણે કહીએ છીએ ફેસ. શું કહીએ છીએ? ફેસ. આ જે ફેસ છે એનો ઉપયોગ આપણે સ્ટ્રાઇકિંગ માટે કરીએ છીએ. શાના માટે કરીએ છીએ? સ્ટ્રાઇકિંગ માટે કરીએ છીએ. એટલે હથોડી મારવા માટે આપણે આ ભાગનો ઉપયોગ કરીએ છીએ. એ સખત હોય છે. કેવું હોય છે? સખત અને પોલિશ્ડ હોય છે. એટલે ઓબ્વિયસલી વાત છે કે આના વડે આપણે ફટકા મારવાના છે, હેમરિંગ કરવાના છે, તો આ કેવું હોવું જોઈએ? સ્ટ્રોંગ જ હોવું જોઈએ. બરાબર છે. પણ અહીંયા એક બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો લખ્યો છે. દેખો, ફેસને થોડો બહિર્ગોળ બનાવવામાં આવે છે. મેં તમને અહીંયા ડ્રો કરીને ફેસ, તો આ ફેસને એક્ઝેક્ટ આવી સીધી ડ્રો નહીં કરી. દેખાય છે? ફેસને મેં આ રીતે એક્ઝેક્ટ સીધી ડ્રો કરી? નો. ફેસ જે છે ને એ એકચ્યુઅલી આ રીતે થોડીક બહિર્ગોળ હોય છે. આ રીતે હોય છે. આની અને આની અંદર તમને ફરક દેખાશે. આ રીતે કેમ બહિર્ગોળ હોય છે? કારણ કે જો બહિર્ગોળ નહીં આવી રીતે સ્ટ્રેટ બનાવીશું ને તો તમને દેખાય છે વુડનની અંદર આ પેચીસ પડ્યા છે. એટલે આ જોબની અંદર તમે હેમરિંગ કરશો ને તો આવા ખાંચા બની જશે. આ ખાંચા શાના કારણે બનશે? કે આ તીક્ષ્ણ અહીંયા જે આ ધાર બનશે ને, જો આપણી હેમર આ રીતે સીધી હશે તો એની જે આ ખૂણા જે છે એ અહીંયા ખૂંચી જશે. જોબની અંદર શું થઈ જાય છે? જોબમાં ખૂંચી જાય છે. કોણ? તો કે જોબની અંદર હેમરની ધાર, હથોડીની ધાર ખૂંચી જાય છે. એ ખૂંચી ના જાય એટલા માટે આપણે શું કરીએ છીએ એની અંદર? એ ખૂંચી ના જાય એટલે તો આપણે શું કરીએ છીએ? એને થોડોક બહિર્ગોળ બનાવીએ છીએ. બરાબર? તો બહિર્ગોળ બનાવવાનું કારણ શું છે? ખબર પડી? ઘણી વખત આવો પ્રશ્ન પૂછાય છે કે હેમર જે છે એની ફેસ એને બહિર્ગોળ બનાવવામાં આવે છે. શા માટે? તો જે જોબ જે છે જોબના ટુકડામાં, એટલે કે આપણે જે જોબ છે એમાં ખૂંચી ન જાય એટલા માટે એને થોડુંક બહિર્ગોળ બનાવવામાં આવે છે. એ સંપૂર્ણ સીધું હોતું નથી. ઓકે, તો ફેસ વિશે આપણે કમ્પ્લીટ માહિતી મેળવી લીધી. હવે જોઈએ પેન વિશે. પેન એટલે આ જે રાઉન્ડ સેક્શન છે ને, આ રાઉન્ડ ભાગ, એને આપણે પેન કહીએ છીએ. હવે ફેસ જે છે ને, આ ફેસની ઓપોઝિટ એટલે સામેની બાજુ જે આકાર જોવા મળે છે એની વિરુદ્ધ છેડાએ એને કહે છે આપણે પેન. બરાબર? જેમ કે અહીંયા આ હેમર બીજી છે, આને કન્સિડર ના કરતા અત્યારે ફિગરવાળી હેમરને. આ પ્રકારે આ ફેસ છે. ઓકે, આ ફેસ છે. અને જે ફેસ જે છે એના પછી અહીંયા સામેની બાજુએ આ જે ફેસ છે, ફેસની સામેની બાજુએ જે આપણો આકાર આપેલો હોય છે, અને જે આપણે આગળની એક ફિગરમાં જોયું, જે આપણે અહીંયા જોતા હતા ને, યસ, આની અંદર, આ તો આખી યસ, આની અંદર. તો આ જે સામેનો જે ભાગ છે, આ ફેસની સામેનો જે ઓપોઝિટ ભાગ છે, આને આપણે શું કહીએ છીએ? પેન કહીએ છીએ. બરાબર? તો પેન જે છે એનો ઉપયોગ કેમ થાય છે? તો પેનનો ઉપયોગ છે ને મિત્રો, દેખો, એનો ઉપયોગ જે છે ને કોઈ બી ગોળ આકાર આપવા માટે, કોઈ બી જગ્યાએ આકાર આપવા માટે એનો ઉપયોગ થાય છે. પછી બેન્ડિંગ કરવા માટે અને રિવેટિંગના કાર્ય કરવા માટે એનો ઉપયોગ થાય છે. રિવેટિંગ એટલે મેં તમને કીધું કે અહીંયા આ બે પ્લેટ છે ને, આ ઉપરની પ્લેટ અને નીચેની પ્લેટ, આ બંને પ્લેટને મારે જોઈન્ટ કરવી છે. તેની અંદર હોલ કરીને વચ્ચે હું શું કરીશ? આ રીતે પ્લેટ રિવેટને બેસાડી દઈશ. નીચે રિવેટ સેટ છે એટલે આ ગોળ આકાર તો એનો ઓલરેડી છે, અને ઉપરથી હું આ જે પેન છે એના વડે શું કરીશું? હેમરિંગ કરીશ. બરાબર? તો એ હેમરિંગ કરીશ એટલે એ પણ આવો આકાર લઈ લેશે. પણ આવો આકાર એ લેશે એના માટે આ જે ભાગ છે ને એ કેવો હોય છે? પેન આકારનો. એટલે પેન હોય છે એના માટે. સીધો ભાગનો ઉપયોગ કરવામાં આવતો નથી. ત્યાં આવી રીતે જેનો વિરુદ્ધ છેડો છે, પેન એટલે રાઉન્ડ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણી વખત આપણને એવું પૂછાય કે ભાઈ હેમરની અંદર રિવેટિંગ કરવા માટે કયા પ્રકારની હેમરનો ઉપયોગ થાય છે? રિવેટિંગ કાર્ય કરવા માટે કયા પ્રકારની હેમરનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે બોલ પેન હેમર. બરાબર છે? બોલ પેન હેમર. કેમ બોલ પેન હેમર? દેખો મિત્રો, આપણે જે અહીંયા અત્યાર સુધી મેં તમને બોલ પેન હેમર જ બતાવી છે. આ જે હેમર છે ને એનું નામ ઇટસેલ્ફ આ બોલ પેન હેમર જ છે. આ કઈ હેમર છે? બોલ પેન હેમર. જે આપણે હમણાં એક એના વિશે ભણીશું, એના ટાઈપ્સ જોઈશું ને ત્યારે. તો આ બોલ પેન હેમર જ છે, બીજી કોઈ હેમર નથી. બરાબર છે? તો આ જ હેમરનો ઉપયોગ આપણે રિવેટિંગ કાર્યમાં કરીએ છીએ. બરાબર છે? દેખો, તો પેન જે છે એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અચ્છા, આ જે પેન છે ને એ વિવિધ આકારના હોય છે. પેનનો આકાર જે છે ને એ જુદો જુદો હોય છે. બરાબર? ચલો, ત્યારબાદ આપણે જોઈએ ચીક. ચીક શું છે? હવે જુઓ, આ જે ચીક છે ને વચ્ચેનો ભાગ છે, આ જે ભાગ દેખાય તમને એની ઉપર કંઈક લખેલું છે. એ ચીક જે છે એ હેમર હેડનો, એટલે કે આ હેમરનું હેડ છે લોખંડનું, એની વચ્ચેનો ભાગ છે, મધ્ય ભાગ છે.
જેના ઉપર હથોડીનું વજન લખેલું હોય છે અને હેમરનો આ ભાગ નરમ બનાવવામાં આવે છે. આ જે ભાગ છે ને એની ઉપર શું લખેલું હોય છે? વજન લખેલું હોય છે, કાં તો પછી સાઈઝ લખેલી હોય છે. કઈ બી માહિતી લખવી હોય ને તો એ ચીક ઉપર લખવામાં આવે છે. તો આપણને એવો પ્રશ્ન પૂછાય કે હેમર હેડનો એવો કયો ભાગ છે જેની ઉપર એનું વજન અંકિત કરેલું હોય છે, કાં તો પછી એની લંબાઈ અંકિત કરેલી હોય છે, અથવા કોઈ પણ માહિતી અંકિત કરેલી હોય છે. તેમાં શું આવશે? એમાં આવે છે ચીક. બરાબર છે. ત્યારબાદ આપણે સમજીએ આઈ હોલ વિશે. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આઈ હોલ. કેમ? દેખો, આઈ હોલ, આ ગાલ એટલે કે કશું જ નથી, એ ગુજરાતી થઈ ગયું છે ચીકનું. ચીક જે છે ને એનું ગુજરાતી છે. તો ચીક જે છે એના મધ્યમાં, એટલે ચીક છે એની વચ્ચે, એટલે કે દેખો આ સાઈડમાંથી જોઈએ તો અહીંયા આ જે હોલ કરેલો છે ને, આ હોલ, આને આપણે કહીએ છીએ આઈ હોલ. બરાબર. તો એની મધ્યમાં ચીક, આ તો ચીક છે વચ્ચેનો ભાગ આટલેથી આટલો, એના મધ્યમાં હેન્ડલ પર હેમર હેડની ગતિને રોકવા માટે આકાર કેવો? અંડાકાર આકાર આપેલો હોય છે. હવે જો મિત્રો, એક વસ્તુ સમજો કે અગર હું જે હેમરનું જે હેન્ડલ યુઝ કરું છું, અહીંયા ધારો કે આ હેમર છે, બરાબર, અને એ હેમર જે છે એમાં હું અહીંયા હેન્ડલ ફિટ કરીશ. સમજી લો, આ હેમર જે છે એનું હેન્ડલ ફિટ કરવા માટે અમે અહીંયા હોલ કર્યો છે આની અંદર. એ હોલ અગર હું સર્ક્યુલર કરું છું, એટલે ગોળ બનાવું છું, તો શું થશે કે એની અંદર હું ગોળ હેન્ડલ ફિટ કરીશ. બરાબર છે. તો અગર હું આ જે આઈ હોલ છે, વચ્ચેનો જે હોલ છે એનો આકાર ગોળ આપીશ, તો શું થશે કે જ્યારે લૂઝ થશે ત્યારે આ જે હેન્ડલ છે ને, સોરી હેડ, એ હેડ જે છે એ આખું હેન્ડલ ઉપર ગોળ ફરી જશે. કારણ કે અહીંયા તો ગોળ છે, આકાર ગોળ છે હોલનો અને હેન્ડલનો. એટલા માટે હેડ જે છે ને એની ઉપર ગોળ ના ફરી જાય, એટલા માટે આ જે આકાર છે એ થોડોક ઓવલ બનાવવામાં આવે છે આ રીતે. એટલે કે આ પ્રકારે ઓવલ બનાવવામાં આવે છે, જેથી કરીને જે હેમરનું હેડ છે ને એ હેન્ડલ ઉપર ગોળ ફરી ન જાય. બરાબર. એટલે શું કહેવામાં આવે છે કે હેમર હેડની ગતિને રોકવા, હેમરનું જે હેડ છે એની ગતિ, એટલે એને ગોળ ફરવાની જે ગતિ છે એને રોકવા માટે આ હોલ જે છે એનો આકાર કેવો હોય છે? અંડાકાર હોય છે, એટલે કે ઓવલ હોય છે. કેવો હોય છે? ઓવલ. તો આવો પ્રશ્ન પણ પૂછાય છે કે આઈ હોલનો આકાર કેવો હોય છે? તો આઈ હોલનો આકાર હોય છે ઓવલ. કેવો હોય છે? ઓવલ શેપ હોય છે. અચ્છા, ત્યારબાદ આપણે જોઈએ કે તેમાં ફાચર ક્રિયા ધરાવે, તે ફાચર ક્રિયા ધરાવે છે. તે હેન્ડલને મજબૂત હોલ્ડિંગ ધરાવે છે. એટલે કે અહીંયા ત્યાં ફાચર અંદર એડ કરી છે, દેખાય છે. આ જે હેન્ડલ છે, હેન્ડલને વચ્ચે એક સ્લોટ કરીને વચ્ચેથી આપણે અહીંયા ફાચર ફસાઈ દઈએ છીએ, જેથી કરીને હેન્ડલ એની અંદર મજબૂતથી ફિટ થઈ જાય છે. બરાબર, હોલમાં. તો આઈ હોલ જે છે એનો આકાર કેવો હોય છે? ઓવલ હોય છે, જેથી કરીને હેન્ડલ એની ઉપર ગોળ ન ફરી જાય. એટલે હેડની પ્રક્રિયા, ગોળ ફરતી પ્રક્રિયાને રોકવા માટે એનો આકાર અંડાકાર એટલે કે ઓવલ આપવામાં આવે છે. બરાબર છે. તો આપણે જોયા એના ભાગો વિશે. હવે આપણે સમજીએ કે હેમર જે છે ને એના જુદા જુદા પ્રકાર છે. શાના આધારે? તો એનું જે પેન છે ને, આ બાજુનું જે પેન છે એના આકારના પ્રકારે, એનો આકાર જે છે ને એ જેવો છે એના પ્રકારે, મીન્સ એના આધારે એના જુદા જુદા પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે બોલપેન હેમર. હવે બોલપેન હેમર જે છે ને એ મોટા ભાગે વપરાતી હેમર છે. એટલે આપણે જ્યારે તમે વર્કશોપમાં હેમરનો ઉપયોગ કર્યો હશે ને, તો ત્યાં તમે બોલપેન હેમર જ વાપરી હશે. કારણ કે એક બાજુ એની ફેસ ક્લીન હોય છે, તો આનો ઉપયોગ તો આપણે કરી શકીએ છીએ ને, જ્યારે રિવેટિંગ કે એવા કોઈ બેન્ડિંગ સ્ટ્રેટનિંગ ઓપરેશન કરવાના હોય, બેન્ડિંગ જેવા ઓપરેશન, બરાબર, અથવા કર્વ આપવાનો હોય, તો ત્યાં આપણે આ પેનનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે. બરાબર છે. એટલે જે પેન છે એનો આકાર કેવો હોય છે? રાઉન્ડ હોય છે. દેખાય? આ રાઉન્ડ આકાર છે અને એને હાર્ડ કરેલો હોય છે, પોલિશ કરેલો હોય છે. ઓકે. બોલપેન ફેસનો ઉપયોગ રિવેટિંગ માટે થાય છે. પહેલા જ મેં કહી દીધું કે આ જે બોલપેન ફેસ છે, આ જે ફેસ છે એનો ઉપયોગ શા માટે કરીએ છીએ આપણે? રિવેટિંગ કરવા માટે. ઠીક છે ને? તો રિવેટિંગ માટે થાય છે. બીજી બાજુનો ઉપયોગ અન્ય કાર્યો માટે. આ જે બીજી બાજુ છે ને આનો ઉપયોગ બાકીના બધા કાર્યો કરવા માટે થાય છે. જેમ કે મારે પંચિંગ કરવું છે, ચીપિંગ કરવું છે, હે, બેન્ડિંગ કરવું છે, તો બાકીના બધા કામો કરવા માટે આ ફેસનો ઉપયોગ કરીશું. રિવેટિંગ કરવા માટે આપણે જે બોલપેન છે એટલે પેન આકારનો ઉપયોગ કરીએ છીએ. આ જે હેમર જે છે એ જુદા જુદા આકારમાં ઉપલબ્ધ છે, તેમજ એનું વજન 55 ગ્રામથી કેટલું? 1400 ગ્રામ જેટલું હોય છે. બરાબર. હવે જે નાની સાઈઝની હેમર જે છે, આમાં જે નાની સાઈઝની હેમર આવે છે ને એનો ઉપયોગ આપણે લેઆઉટ માર્કિંગમાં કરીએ છીએ. બરાબર. લેઆઉટ માર્કિંગમાં થાય છે. એટલે પંચિંગ કરીએ છીએ ને, તેમાં આપણે નાની હેમરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અને મોટી હેમરનો ઉપયોગ આપણે
બેન્ચ વર્કમાં કરીએ છીએ. મોટી હેમરનો ઉપયોગ આપણે બેન્ચ વર્કમાં કરીએ છીએ, એટલે જ્યાં બેન્ડિંગ છે, સ્ટ્રેટનિંગ છે, એવા જ્યારે કામો કરવાના હોય તો મોટી હેમરનો ઉપયોગ કરીશું. બરાબર છે. 1 કિલોની હેમર હોય છે એનો ઉપયોગ કરીશું. બરાબર, અથવા 500 ગ્રામની હેમરનો ઉપયોગ કરીશું. પરંતુ 250 ગ્રામની હેમર આવે તો 250 ગ્રામની હેમર એટલે કે નાની હેમર, એનો ઉપયોગ આપણે લેઆઉટ કામ માટે એટલે માર્કિંગના કામ માટે કરીએ છીએ. બરાબર, તો આ છે આપણી કઈ હેમર? બોલ પેન હેમર. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ બીજા નંબરની જે હેમર છે એ છે ક્રોસ પેન હેમર. હવે અહીંયા તમારે સમજવાનું છે. દેખો આકૃતિમાં તમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. દેખો અહીંયા તમને દેખાય છે આ હોલ છે ને, આ આઈ હોલ છે જે ઓવલ છે, દેખાયો? આ રીતે ઓવલ છે. ઓકે, તો અહીંયા જોઈ શકાય છે. હવે આ જે હેમર છે ને આને ક્રોસ પેન હેમર કહેવામાં આવે છે. ક્રોસ પેન હેમર કેમ કહીએ છીએ આપણે આને? દેખો તેનો પેન, અચ્છા, ક્રોસ પેન હેમર જે છે એનો પેન એટલે આ ભાગ, પેનનો જે આકાર છે ને એ બોલ પેન હેમરથી અલગ છે. અહીંયા બોલ પેન હેમરની જેમ ગોળ ભાગ નથી, અહીંયા કેવો ભાગ છે? ચીઝલ જેવો ભાગ છે, અને તીક્ષ્ણ ભાગ છે અહીંયા આગળ. એટલે આ પ્રકારે આપી દીધું, આ પ્રકારે થઈ ગયો છે ભાગ. જેમ કે તમને આખી હેમર દોરું તો આ પ્રકારે ભાગ થઈ ગયો, અને આમ પછી અહીંયાથી શોર્ટમાં આમ થઈને વચ્ચેનો ભાગ થોડોક આ રીતે આઈ હોલ મોટો કરીને અને અહીંયાથી પછી આ બાજુ ફેસ આપી દીધી છે. બરાબર ને? આ ફેસનો ભાગ છે અને અહીંયાથી હેન્ડલ આવી જાય છે. ઓકે, તો આ જે છે ને આ ચીઝલ જેવો આકાર છે. અહીંયા તમને બોલપેનનો આકાર જોવા મળતો નથી તો એટલા માટે અલગ છે. બરાબર, તો એનો પેનનો આકાર છીણી જેવો હોય છે. તો એવું પૂછાય કે નીચેમાંથી કયા પ્રકારની હેમર જે છે એનો પેનનો આકાર છીણી જેવો હોય છે? તો એમાં આવશે ક્રોસ પેન હેમર. બરાબર, અને કેમ ક્રોસ કહેવામાં આવે છે? કારણ કે હેન્ડલ જે છે ને, હેન્ડલ, આ હેન્ડલ દેખાય છે એ પેન સાથે ક્રોસ છે. એટલે દેખો આ જે હેન્ડલ છે એ આમ છે અને તમારું જે પેન છે એ આમ ક્રોસ છે. એટલે બંને એકબીજાને કેવી થાય છે? આમ છે, ક્રોસ છે. સમજાય છે? આ રીતે ક્રોસ ચોકડી મારે છે, એકબીજાની પરપેન્ડિક્યુલર છે 90 ડિગ્રી. ઓકે, તો આ પ્રકારની જે ક્રોસ પેન હેમર છે એનો ઉપયોગ સામગ્રીને એક દિશામાં વિસ્તૃત કરવા એટલે કે ભેગી કરવા માટે, મટીરિયલને એક જ દિશામાં ભેગું કરવું હોય, અથવા તમારે ક્યાંક ખૂણામાં હેમરિંગ કરવું હોય, જેમ કે આ ખૂણો છે. બરાબર, તો આ જગ્યાએ મારે અહીંયા હેમરિંગ કરવું છે, તો અહીંયા આ ખૂણામાં હેમરિંગ કરવા માટે આ જે ક્રોસ પેન હેમર જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર, ત્યારબાદ આવે છે નવી હેમર, એ છે સ્ટ્રેટ પેન હેમર. દેખો મિત્રો, આને સ્ટ્રેટ પેન હેમર કહેવામાં આવે છે. હવે આની અંદર પણ તમને આકાર કેવો દેખાય છે? છીણી જેવો દેખાય છે. તો આ પણ એક એવી હેમર છે જેના પેનનો આકાર કેવો છે? છીણી જેવો હોય છે. પરંતુ એના હેન્ડલની જે દિશા છે ને, દેખો હેન્ડલ આમ છે અને તમારી ચીઝલ જે છે એ પણ આમ છે. તો બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. તો અહીંયા જે છે ને, જે હેન્ડલ જે છે એ અને છીણીનો જે આકાર છે એટલે કે ચીઝલ જે છે બંને એકબીજાને સમાંતર છે, એટલે એને સ્ટ્રેટ પેન હેમર કહેવામાં આવે છે. તો એવો પણ પ્રશ્ન પૂછાય કે કયા પ્રકારની હેમરમાં હેન્ડલ અને પેન એ બંને એકબીજાને સમાંતર જોવા મળે છે? તો જ્યારે સમાંતર જોવા મળે તો તમારે સ્ટ્રેટ પેન હેમર કહેવાનું, અને લંબ જોવા મળે એવું પૂછે તો શું કહેવાનું? ક્રોસ પેન હેમર કહેવાનું છે. બરાબર છે. તે સ્ટ્રાઇકિંગની દિશાથી કાટખૂણે દિશામાં સામગ્રી ભેગી કરવા માટેનો ઉપયોગ થાય છે. એટલે આપણે જે સ્ટ્રાઇકિંગ કરીએ છીએ, ધારો કે હું સ્ટ્રાઇકિંગ કરું છું તો અહીંયાથી કાટખૂણેની દિશામાં, બરાબર ને, એટલે કે 90 ડિગ્રીની દિશામાં મટીરિયલ જે છે એને ફેલાવવા માટેનો ઉપયોગ થાય છે. બરાબર છે. એટલે આના વડે આપણે સ્ટ્રાઇકિંગ કરશું આ હેમર વડે તો આ રીતે ઊભી લીટીઓ મળવાની છે, અને જ્યારે આપણે આગળ જે હેમર જોઈ એની અંદર આપણે સ્ટ્રાઇકિંગ કરશું તો આડી લીટીઓ મળશે આ રીતે. બરાબર છે, કારણ કે એની અંદર હેન્ડલ અને જે આપણી ચીઝલ છે એ લંબ છે, અને આની અંદર હેન્ડલ અને આપણી જે ચીઝલ છે એ કેવી છે? સમાંતર છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ અમુક સ્પેશિયલ પ્રકારની હેમરો. જેમ કે સ્પેશિયલ પ્રકારની હેમરમાં પહેલી હેમર જે છે એ છે હેન્ડ હેમર. આકૃતિમાં તમને દેખાય છે હેન્ડ હેમર એ માત્ર એક હાથમાં સમાઈ જાય છે. એટલા માટે હેન્ડ હેમર જે છે ને એક પ્રકારની નાની હેમર છે, જેનું હેન્ડલ જે છે ને એ ટૂંકું હોય છે. તો યાદ રાખવાનું છે કે કયા પ્રકારની હેમર જે છે એનું હેન્ડલ ટૂંકું હોય છે તો એને હેન્ડ હેમર કહેવામાં આવે છે. એનું વજન 1 થી 2 કિલોગ્રામ હોય છે. ટૂંકા હેન્ડલ સામાન્ય રીતે ફિનિશિંગ કામ માટે શ્રેષ્ઠ છે. એટલે આ પ્રકારની હેમર જે છે એનો ઉપયોગ ફિનિશિંગ કામમાં થાય છે, અથવા કોઈક જગ્યા ઓછી પડતી હોય જ્યાં મારે હેમરિંગ કરવાનું છે, બરાબર ને, પણ લાંબુ હેન્ડલ જઈ શકે એમ નથી, હેન્ડલ જે છે એ શોર્ટ જોઈએ, ત્યારે તમે આ હેન્ડ હેમરનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ બીજા નંબરની જે હેમર છે એ છે સ્લેજ હેમર. સ્લેજ હેમર જે છે ને એને ગુજરાતીમાં આપણે ઘણ કહીએ છીએ. બરાબર, ઘણ એટલે બહુ મોટો હથોડો. બરાબર, સ્લેજ હેમર એટલે મોટો હથોડો.
તો આ જે હથોડો છે એટલે કે આપણી જે મોટી હેમર છે સ્લેજ હેમર, એનું વજન 3 કિલોગ્રામથી 10 કિલોગ્રામ જેટલું મોટું હોય છે. તમે રોડ ઉપર કામ કરતા જે વર્કર્સ જેમને જોયા હશે એમની પાસે આ પ્રકારની મોટી હેમર હશે હે ને, તો આ જેને એને સ્લેજ હેમર કહેવામાં આવે છે. હવે આ જે હેમર છે બીજા હેમરની સરખામણીમાં એનું હેન્ડલ કેવું હોય છે? લાંબુ જોઈએ, મોટું હેન્ડલ જોઈશે. આપણે જે પ્રેક્ટિકલી જે કામ કરીએ છીએ ને વર્કશોપમાં એ તો નાની હેમર હોય છે, એનું હેન્ડલ નાનું હોય છે. પરંતુ આ જે સ્લેજ હેમર જે છે એનું હેન્ડલ જે છે એ કેવું બીજી હેમરની સરખામણીમાં મોટું જોવા મળે છે. એનો ઉપયોગ ક્યાં થાય છે? દેખો, ગોળાકાર સળિયા, લોખંડના સળિયા, ચેનલ વગેરેને સીધા કરવા માટે અને ભારે ફોર્જિંગ કામ કરવા માટે થાય છે. એટલે તમે જોયું હશે રોડ ઉપર જોબ જે છે એને ગરમ કરીને એની ઉપર ઠોકાઠેકી કરીને શું બનાવે છે? ચીઝલ કે બીજો કોઈક આકાર આપતા હોય છે. આ રીતે છરી ચક્કા બનાવતા હોય છે, એવું તમે જોયું હશે, બરાબર ને? તો એ જે છે ને ત્યાં કયા પ્રકારની આવી સ્લેજ હેમરનો ઉપયોગ કરતા તમે જોયા હશે. હવે આ જે સ્લેજ હેમર જે છે એનો ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિ ના કરી શકે. એના માટે એક સ્ટ્રાઇકર વ્યક્તિની જરૂર પડે છે. એટલે કે આ હેમર જે છે એના માટે 2 હાથ વડે આનાથી હેમરિંગ કરવાનું છે. એટલે એક પર્ટિક્યુલર એક વ્યક્તિ જોઈશે કે જે ખાલી સ્લેજ હેમરનો ઉપયોગ કરશે. નીચે એક વ્યક્તિ ખાલી પકડી રાખે છે. તમે ઘણી વખત જોયું હશે ધાબુ ભરતા હોય તો ત્યાં સળિયાને કાપવા માટે સળિયો મૂકે છે અને પછી ઉપરથી હેમરિંગ કરે છે. હેમરિંગ કરશે એટલે સળિયો કટ થઈ જતો હોય છે. ત્યાં એ સ્લેજ હેમરનો જ ઉપયોગ થતો હોય છે. ઠીક છે. ત્યારબાદ ત્રીજા પ્રકારની જે સ્પેશિયલ હેમર છે એ છે આપણી ક્લો હેમર. કઈ હેમર છે? ક્લો હેમર. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે હેમર છે એનો એક ખાસ હેતુ છે, બરાબર ને? આ જે હેમર છે એનો એક છેડો ગોળાકાર ચહેરો છે અને બીજો છેડો જે છે એ હેન્ડલ તરફ વળેલો હોય છે. આ બાજુનો જે છેડો છે ને આ ફેસ છે, એક પ્રકારની કોને ફેસ છે, આ ગોળ છે અને બાકીનો જે આ છેડો છે ને એ હેન્ડલ તરફ આમ વળેલો છે. તેવો પ્રશ્ન પૂછાય કે કયા પ્રકારની હેમર જે છે એનો એક છેડો હેન્ડલ તરફ વળેલો હોય છે? તો એમાં જવાબ આવશે ક્લો હેમર. શું આવશે? ક્લો હેમર. ઓકે, તો ક્લો હેમર જ એક એવી હેમર છે કે જેનો બીજો એક છેડો હેન્ડલ તરફ વળેલો હોય છે. અચ્છા, આ જે હેમર તરફ વળેલો છેડો છે એમાં વચ્ચે અહીંયા સ્લોટ પાડેલો છે ને, દેખાય? જેમ કે હું તમને સાઈડમાંથી બતાવું આ રીતે. તો વચ્ચે અહીંયા સ્લોટ પાડેલો છે. આ સ્લોટ જે છે કેમ પાડેલો છે? દેખો, મધ્યમાં સ્લોટ કાપવામાં આવે છે અને જેની મદદથી ખિલ્લીને બહાર કાઢી શકાય છે. કોઈ જગ્યાએ આપણે ખિલ્લી બહાર કાઢવી હોય, જેમ કે આ રીતે ખિલ્લી છે, હા, દિવાલમાં ખિલ્લી ફિટ કરેલી છે. હવે આ ખિલ્લી છે બહાર કાઢવા માટે આ સ્લોટ જે છે આ ક્લો હેમરનો, એ સ્લોટમાં ખિલ્લી ફસાવીને આપણે આ રીતે ખિલ્લી ફસાવીને પછી શું કરીશું? આના વડે આપણી જે હેમર જે છે ને એના વડે આપણે એને પ્રેસ કરીને આ રીતે પ્રેસ કરીને આ હેમર છે, સમજી લો ને? તો આના વડે તમે પ્રેસ કરી આ હેમરને નીચે તરફ ઝુકાવશો એટલે ખિલ્લી બહારની તરફ નીકળી જાય છે. ઓકે, તો ક્લો હેમર જે છે બેઝિક એનો એ જ ઉપયોગ છે. ખિલ્લીને નીકાળવા માટે, નીલને નીકાળવા માટે આપણે ક્લો હેમરનો ઉપયોગ કરીએ છીએ. અને બીજું વસ્તુ કે એનો એક છેડો જે છે હેન્ડલ તરફ ઝૂકેલો હોય છે, બરાબર છે? ત્યારબાદ આપણે એક હેમર જોઈએ, બીજી એક ચોથા પ્રકારની સ્પેશિયલ હેમર પણ છે અને જે છે સોફ્ટ હેમર્સ. સોફ્ટ હેમર. તો આ જે સોફ્ટ હેમર છે ને મિત્રો, તમે આકૃતિમાં દેખો, આ પ્લાસ્ટિકની હેમર દેખાય છે તમને? યસ. તો આનું એક બીજું નામ છે, એને એક મેલેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મેલેટ કહેવામાં આવે છે. તો ઘણી વખત આ પ્રશ્ન પણ પૂછાય છે કે સોફ્ટ હેમરને બીજું શું નામ છે એનું, અથવા પ્લાસ્ટિક હેમરને શું કહેવામાં આવે છે? તો મેલેટ કહેવામાં આવે છે. ઓકે, હવે તે સીસા, તાંબા અને બેબિટ, બરાબર, એમાંથી બનેલી હોય છે. જેની અંદર દેખો 89% ટીન, 9% એન્ટીમની અને 2% કોપર હોય છે. શાની અંદર? બેબિટમાં. તો આની અંદર તમને એ પણ જાણવા મળ્યું કે બેબિટ જે મેટલ હોય છે ને, બેબિટ મેટલની અંદર 89% ટીન, 9% એન્ટીમની અને 2% કોપર હોય છે. આ જે સોફ્ટ હેમર છે એ સીસા, તાંબા અથવા બેબિટ અથવા લાકડા અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકની હેમર હોય એને આપણે શું કહીએ છીએ? અહીંયા લખ્યું છે મેલેટ કહીએ છીએ. તો આવી પ્લાસ્ટિકની સોફ્ટ હેમર કેમ બનાવીએ છીએ આપણે? દેખો મિત્રો, ઘણી વખત આપણે એવા જોબ સાથે પણ કામ કરવાનું છે કે જેને આપણે સાદી આપણી લોખંડની હેમરિંગ વડે કાર્ય કરીશું ને તો એ હેમરને શું થાય છે? નુકસાન, આપણા જોબ જે છે એને નુકસાન થાય છે. તો જોબને નુકસાન થતું અટકાવવા માટે, સોફ્ટ જોબને નુકસાન થતું અટકાવવા માટે આપણે હેમર જે છે એ પણ સોફ્ટ વાપરવી પડશે ને? તો એટલા માટે સોફ્ટ હેમર બનાવવામાં આવે છે, બરાબર છે? તો તેનો ઉપયોગ વર્કપીસને વાઇસમાં સેટ કરવા, વર્કપીસ જે છે ને વાઇસમાં સેટ કરવા માટે,
મશીનના ભાગો અને અન્ય સોફ્ટ કામગીરી કરવા માટે અથવા એસેમ્બલી કરવા માટે, દેખો એસેમ્બલ કરવા માટે એક ભાગ અને બીજા ભાગને એસેમ્બલ કરવાનું છે, પરંતુ એની ઉપર આપણે હથોડી મારીશું, હેમરિંગ કરીશું, તો એ બંને જે જોબ છે એને નુકસાન ના થવું જોઈએ, બરાબર. તો એટલા માટે સોફ્ટ એટલે કે પ્લાસ્ટિક, રબર, વુડ એટલે કે લાકડું, તાંબુ, સીસુ અને બેબીટ આવા મટીરિયલ જે છે એમાંથી બનાવવામાં આવે છે, બરાબર. અને સ્ટીલ જે છે ને એની કઠણ સપાટી ઉપર જોબના ટુકડાની ધાર અથવા સપાટીને ઈજા ન પહોંચે એટલા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ઈજા ના પહોંચે આપણા જોબને નુકસાન ન થાય એટલા માટે વપરાતી હેમરને સોફ્ટ હેમર કહે છે. પરંતુ સોફ્ટ જોબ છે એની ઉપર કામ કરવાનું જ્યારે થતું હોય ત્યારે આપણે આ પ્રકારની હેમરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે એક અલગથી એક ટોપિક મેં લીધેલો છે ને એ છે આપણો હેમરનું હેન્ડલ. તો જુદા જુદા પ્રકારની જે હેમર હોય છે એમાં હેન્ડલ જે છે એની સાઇઝ અલગ અલગ હોય છે, બરાબર છે. જેમ કે હેમરનું જે હેન્ડલ છે, હેમરનું હેન્ડલ એ બેઝિકલી લાકડાનું બનેલું હોય છે, બરાબર. હવે લાકડાનું શા માટે બનેલું હોય છે? કારણ કે જ્યારે આપણે સ્ટ્રાઇકિંગ કરીશું તો સ્ટ્રાઇકિંગ કરતી વખતે એક શોક લાગે છે, હે ને? શું લાગે છે? શોક લાગે છે. આ જે શોક છે એને આપણે શું કરવાનું છે? એબ્ઝોર્બ કરવાનો છે, જેથી કરીને આપણા હાથ સુધી આ જે ઝટકો છે એટલે કે વાઇબ્રેશન છે એ આપણા હાથ સુધી ના પહોંચે. એટલે આપણું જે હેડ છે હેમરનું અને જે હેન્ડલ છે એની વચ્ચે એક સ્પ્રિંગ ક્રિયા એટલે કે જે શોક છે ને એબ્ઝોર્બ કરવા માટે આપણે શું કરીએ છીએ? જે આંચકો છે એને શોષી શકે એવા મટીરિયલમાંથી હેન્ડલ બનાવવામાં આવે છે ને એટલા માટે લાકડામાંથી બેઝિકલી હેન્ડલ બનાવવામાં આવે છે. હવે આપણે એ સમજીએ કે હેમર જે છે ને એના હેન્ડલની લંબાઈ કેટલી હોય છે? તો લંબાઈ મિત્રો 25 સેન્ટીમીટરથી 32.5 સેન્ટીમીટર. સ્પેસિફિક આ ક્વેશ્ચન જે છે એની અંદર તમને પૂછવામાં આવે તો તમારે આ રીતે આન્સર આપવાનો રહેશે. જે સાદી હેમર છે, જે બી બોલપેન હેમર છે, બરાબર છે, બોલપેન હેમર મેં આગળ તમને સમજાવી, એ બોલપેન હેમર કે કોઈ પણ સાદી બીજી હેમર જે છે તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે કે એનું હેન્ડલ જે છે એનો લંબાઈ કેટલી હોય છે? તો 25 સેન્ટીમીટરથી માંડીને 32.5 સેન્ટીમીટર એની વચ્ચે કોઈ પણ ઓપ્શન આપ્યો હોય તો ત્યાં તમારે ટીક કરવાનું રહેશે. હવે માની લો કે તમને 30 સેન્ટીમીટર કહ્યું છે તો પણ તો જવાબ 30 સેન્ટીમીટર આવી શકે છે, અથવા 30 સેન્ટીમીટરની જગ્યાએ તમને 1 ફૂટ કહે છે તો 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર જ થાય, અથવા 300 mm જ થાય, બરાબર. 300 mm એટલે બેઝિકલી 1 ફૂટ થાય અને 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર થાય, બરાબર છે. તો આ ક્વેશ્ચન તમને ફેરવીને પૂછે તો પણ તમે એને પ્રોપર આન્સર આપી શકો છો, 1 ફૂટ, 300 mm અથવા 30 સેન્ટીમીટર, બરાબર છે. પરંતુ તમને એવું પૂછવામાં આવે કે ભાઈ સ્લેજ હેમર, આપણે જે આગળ જોયું ને ઘણ એટલે કે મોટો હથોડો એટલે કે સ્લેજ હેમર, એના હેન્ડલની લંબાઈ કેટલી હોય છે? તો એના હેન્ડલની લંબાઈ મિત્રો 60 સેન્ટીમીટરથી માંડીને 30 સેન્ટીમીટર જેટલી હોય છે. એટલે કે એપ્રોક્સ 3 ફૂટની આસપાસ એની લંબાઈ હોય છે, જેથી કરીને એના વડે આપણે સ્ટ્રાઇકિંગ કરી શકીએ, બરાબર છે. હેમરનું આઈ હોલ હેન્ડલને ફિટ કરવા માટે વાપરવામાં આવે છે, જે સખત રીતે ફિટ કરવા માટે આકાર આપે છે. એટલે કે હમણાં મેં તમને વાત કરી કે ઓવલ આકાર આપણે શા માટે આપીએ છીએ? કે જેથી કરીને હેન્ડલ ઉપર આપણું જે હેડ છે એ ગોળ ફરી ના જાય એટલા માટે આપણે એનો આકાર કેવો આપીએ છીએ? ઓવલ આકાર આપ્યો હોય છે, બરાબર છે. તો આ જે છે એ હેમરના હેન્ડલની આપણે ચર્ચા કરી છે અને આખો જે આ આપણો જે સેશન જે છે એની અંદર આપણે હેમર જે છે એના ઉપયોગો, હેમરના બધા જ જે પાર્ટ્સ છે એના વિશે ઇન્ડિવિજ્યુઅલી જોયું અને જુદા જુદા પ્રકારની હેમર જે છે એનો પણ આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. તો આપણો આજનો જે ટોપિક છે ને હેમર, એ અહીંયા પૂર્ણ થાય છે. પરંતુ આ જે આપણો જે સેશન છે એનું મટીરિયલ મેળવવા માટે ખાસ આપે રામ એકેડમીની ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરવાની છે. ટેલિગ્રામ ચેનલ જે છે એમાં તમે ટેલિગ્રામમાં રામ અંડરસ્કોર એકેડમી સર્ચ કરશો તો તમને એક ચેનલ મળી જશે, જેની અંદર આપણા જે આ સેશન જે લઈએ છે એને વાંચવા માટેનું મટીરિયલ જે છે એ પણ એકદમ ફ્રી તમને મળી જવાનું છે, ઠીક છે. તો આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો જે છે એની અપડેટ્સ તમને મળતી રહે અને સાથે સાથે તમે ટેલિગ્રામ ચેનલ જે છે એમાં પણ જોઈન થઈ જાઓ, ઠીક છે. તો મળીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી તમે લોકો પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.